વડોદરા શહેર જે લાંબા સમયથી શાંત અને કાયદાપ્રિય વ્યવસ્થા માટે ઓળખાય છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી ફાયરિંગની ઘટનાઓ વધતા ચિંતા વ્યાપી છે. એક જ અઠવાડિયામાં બીજી વખત ફાયરિંગની ઘટના સામે આવતા શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભાયલી વિસ્તારના પ્રિયા સિનેમા 4 રસ્તા નજીક આવેલા આરના 48 એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં મધરાત્રે અચાનક ગોળી ઘૂસી આવતા રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ કે હુમલો નહીં, પરંતુ નજીકમાં પાર્ટી દરમિયાન થયેલા મિસફાયરનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 3 શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના કોટાના વતની અને હાલ ભાયલીના આરના 48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં પરિવાર સાથે રહેતા શિક્ષિકા રીત યાદવ ગત રાત્રિના પોતાના માતા પિતા સાથે સૂતા હતા. રાત્રિના આશરે 1 વાગે જોરદાર અવાજ થતાં પરિવાર જાગી ગયો હતો. તપાસ કરતા રૂમની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અને તેમાં ગોળી પ્રસાર થઈ હોવાથી કાણું પડ્યું હતું. ગોળી બારી પાર કરીને ઘરના દરવાજાને પણ વિંધી ગઈ હતી. બાદમાં હોલમાં સોફા નીચે એક જીવંત ગોળી મળી આવતા પરિવાર વધુ ગભરાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘટના સ્થળથી અંદાજે 150થી 200 મીટર દૂર આવેલા એક એપાર્ટમેન્ટની ઓફિસમાં 5 મિત્રો પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી એક ગોળી સીધી શિક્ષિકાના ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. પોલીસે આ મામલે 3 શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. રિવોલ્વર કોની હતી, તેની પાસે લાયસન્સ હતું કે નહીં અને ફાયરિંગ કઈ પરિસ્થિતિમાં થયું તેની તપાસ હાલ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ઇરાદાપૂર્વક કરવામાં આવેલ હુમલો નહીં, પરંતુ મિસફાયર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ નહીં, પરંતુ રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ગુજરાતમાં કાયદેસરની દારૂબંધી હોવા છતાં આવી પાર્ટીઓ યોજાતી હોવાના આક્ષેપો અને તે દરમિયાન હથિયારોનો ઉપયોગ થવો અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. જો આવા તત્વો પોલીસના ભય વિના દારૂની પાર્ટીઓ કરી શકે અને તેમની પાસે હથિયારો પણ ઉપલબ્ધ હોય, તો તે કાયદાના અમલ સામે ગંભીર પડકાર હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકોમાં પણ એવી માંગ ઉઠી છે કે આવા બનાવોમાં માત્ર મિસફાયરની તપાસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ પાર્ટીમાં દારૂ પીરસાયો હતો કે નહીં, હથિયાર કાયદેસરનું હતું કે નહીં અને અન્ય સંકળાયેલા લોકો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. શહેરની શાંતિ અને નાગરિકોની સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા આવા તત્વો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ભરી અને જીવલેણ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય. મારે અત્યારે એક ફોન આવ્યો હમણાં કે જલ્દી આવો ને ભાઈ, એટલે હું તરત ત્યાં જેને કહેવાય કે બાજુની અંદર ગયો. તો બાજુની અંદર જોયું તો બારણા આખું તૂટેલું હતું, કાચ પણ તૂટેલા હતા. એટલે સ્વાભાવિક રીતે જોયું તો લગભગ 1, 2 અને 3 એટલે આખો ફ્લેટ ચીરીને જેને કહીએ એ કંઈક વસ્તુ ટકરાઈ પહેલાં એવું લાગ્યું. પછી અમે નીચે બધું જોયું તો નાનું એવું બુલેટ્સનું જેને કહેવાય કે પાછલો જે ભાગ કે આગલો જે હોય એ અમને અત્યારે ત્યાં મળ્યો. એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને અત્યારે અંદર એ તપાસ કરી રહી છે. બરાબર. હવે અંદર તમે જઈને જોશો તો અંદર જે કાચની પછી મચ્છરજારી પછી 10 ફૂટ ઉપર રૂમનું બારણું, એ પછી 20 ફૂટ ઉપર એક લોખંડની જે જારી પડી હતી, એ બધાને નુકસાન થયું છે. એટલે બહુ ફોર્સથી આવી હશે એવું કહીશ. બધું ચીરીને ઇવન પડદો જે ખરો, બરાબર, પડદાને પણ ચીરી નાખ્યો છે. પડદાની અંદર પણ આટલો નાનો હોલ છે. બરાબર. એટલે તો એના સિવાય તો સ્વાભાવિક રીતે એના સિવાય બીજું કંઈ હોઈ શકે તો હવે તો પોલીસ જ નક્કી કરી શકશે કે હકીકતમાં આ તો બધા તો અહીંયા કુલ ફેમિલી રહે છે, એવું તો કશું છે જ નહીં. બરાબર. ને અમારી પાછળ રોડ છે, રોડની પાછળ પણ પ્લોટ ખુલ્લો છે. બરાબર. એટલે એવું તો હાલ પૂરતું તો શું કહેવાય, મારા નેબર છે, જ્યાં સુધી હું ઓળખું છું એમને, ત્યાં સુધી તો એકદમ જેને કહેવાય ને બહુ સારું ફેમિલી છે. બરાબર. ક્યારેય પણ આ બાબતની અંદર એવું હોઈ શકે એવું